મનેથી મારો એક જૂનો મિત્ર રોજ એનું સ્ટેટસ જોઉં, સ્ટેટસમાં એક જ વાક્ય લખેલું હોય કે શેર કા કોઈ ઠિકાના નહીં હોતા. એટલે મને વળી એમ થયું 2 દિવસ 3 દિવસ એનું સ્ટેટસ ના જોયું, મેં વિડીયો કોલ કર્યો ઘેર સીધો. એટલે મેં ભાભીએ કોલ રિસીવ કર્યો. એટલે મેં કીધું ક્યાં ગયા શેર? તો કે આ બાજુમાં લહણ ફોલેરા. લે કરો વાત. સાલી જિંદગી આવી ઝંડુ બોમ્બ જેવી હોય, ખબર નહીં પડતી. બોલો. હમણાં એક મહિલાના પતિદેવે ઓફિસમાં બેઠા બેઠા થોડાક નરવા પડ્યા છે, એટલે ફેસબુક ઉપર પોસ્ટ કર્યું કે પંછી બન કે ઉડતા ફિરું મસ્ત ગગન મેં. 5 જ મિનિટમાં ઘરેથી પત્નીની કોમેન્ટ આવી કે ઉડતા ઉડતા પાછા ધરતી ઉપર આવો ને તો ઘરે શાકભાજી લેતા આવજો, નક માથામાં વાળ નહીં રાખું. આવી કોમેન્ટ આવી. બોલો, મન નથી લાગતું કે હવે આવી કોદાડો પોસ્ટ કરે. ખાસ મારી પત્નીને હમણાં શું ઉજ્યું, મને કે ચાલો ને આજ તો આપણે ડરાવણી પિક્ચર જોઈએ, ફિલ્મ. બહુ ડરવાનું થાય ને એવી ફિલ્મ જોઈએ, એકદમ ડરાવણી. એટલે મેં એને કીધું કે એમ કર, આપણા કબાટમાંથી વચલા ખોનામાં આપણા લગ્નની વિડીયો કેસેટ પડી છે, શાંતિથી આપણે જોઈ નાખીએ. આખી જિંદગી તું ડરાવે છે એટલું ઓછું છે, પૂરું થઈ જાય. જો કોઈ મિત્રો વજન ઘટાડવાનું તમને કોઈ પ્રવચન આપતું હોય ને તો કહી દેવાનું બિંદાસ થઈ કે ભાઈ અનંત અંબાણીનું વજન ઘટાડવાનું છે, અને જો ઘટી જાય છે તો દવાવાળાને 20 પેઢી સુધી ખાય તોય ના ખૂટે, એટલી ધન દોલત આપવાની છે. ઘટાડી જાય. મારી પત્ની મને કે તમે હવે મને પ્રેમ ચમ ઓછો કરો છો, હાવ એટલો બધો પ્રેમ નથી કરતા. એટલે મેં એને કીધું કે ગોડી, તારી સાથે 7 જન્મ મારે કાઢવાના છે, એટલે બધો કોઠો પ્રેમનો અત્યારે પૂરો ના કરી દેવાય, થોડો થોડો પૂરો કરાય. ખુશ થઈ ગઈ. બોલો. કોઈ પણ દીકરીનો બાપ છોકરી માટે છોકરો જોવા જાય, બધું જોવા જાય, એટલે સૌ પ્રથમ પૂછે કે જમીન કેટલી છે, પછી છેલ્લે શરત શું રાખે ખબર, કે અમારી સોળી ખેતી નહીં કરે. હવે અમને કઈ રીતે સમજાવવા કહો. આજે હું જેવો સવારમાં ઉઠ્યો ને એટલે ઘરવાળી માટે ચા બનાવવા સીધો રસોડામાં ગયો, તરત ઝાટકા ભેળું યાદ આવ્યું કે એ તો 2 દિવસથી પિયરમાં ગઈ છે. હવે ઓને ઘરવાળી માટે પ્રેમ કેવો કે ઘરવાળીની બીક ડર કેવો? મિત્રો, એવું ક્યારેય ના માની લેવું કે જેના પક્ષમાં ઘણા માણસો હોય ને એ સારો માણસ હોય ને સાચો માણસ હોય. તમે જુઓ, દુર્યોધનના પક્ષમાં 90% માણસો હતા, પણ એ માણસ કેવો હતો એ તમે સમજી જો. દુનિયાનું એવું જ છે. સ્વર્ગની અંદર હમણે અર્જુને શ્રી કૃષ્ણને કીધું કે હે પાર્થ, આપણો રથ હવે BSNLની ઓફિસ તરફ લઈ લો, કારણ કે બધી કંપનીઓના રિચાર્જ મોંઘા થઈ ગયા છે. આ BSNL જ આપણું કલ્યાણ કરી શકશે. એક બહુ હોશિયાર ડૉક્ટર જોડે એક ભાઈ ગયા અને કીધું કે ડૉક્ટર સાહેબ, આજે તમે વજન ઓછું કરવાની દવા આપી છે ને એના કારણે તો મારા મોઢામાં છાલા પડી ગયા. ડૉક્ટર સાહેબ કે હાજ તો એ દવા એટલા માટે આપી છે કે તમે ખાઈ ના શકો. મોઢામાં છાલા પડેલા હોય તમે ખાઈ જ ના શકો અને વજન ફરકણિયા જેવું થઈ જાય છે. હવે 1 મહિનો ચાલુ જ રાખવાની છે. હા, હું અને મારો મિત્ર પકોડી ખાવા ગયા, કમ્પ્લીટ પકોડી ખાઈ અને મેં વળી એટલું કીધું કે રહેવા દેજી, પૈસા હું આપું છું. ઘરનો દીકરો 50ની પેકિંગ કરાવીને ઘરે લઈ ગયો. બોલો, વધારે ભલાઈનો જમાનો જ નહીં. આજે સવારમાં ગેસ ઉપર તપેલીમાં દૂધ લઈને ગરમ કરવા મૂક્યું અને 10 મિનિટ માટે મેં તો વોટ્સઅપ ખોલ્યું અને ત્યાં તો દૂધ મારું બેઠું એટલું બધું રીસે બળ્યું
એટલી બધી રીહ સડાઈને તપેલીમાંથી કૂદકું મારીને બહાર નીકળી ગયું. બોલો શું કરવું મારે કહો? આખું દૂધ પૂરું ચા વગર રહી ગયું. બસ પહેલા લોકો જમવા બેસતા એટલે હાથ ધોઈને પછી જમવા બેસતા, અને અત્યારે સમય બદલાઈ ગયો. જમવાનો ટાઈમ થાય એટલે પેલો મોબાઈલ ચાર્જિંગમાં મૂકશે ને પછી જ જમવા બેસે. ચાર્જિંગ પૂરું ના થવું જોઈએ. હમણાં એક જગ્યાએ યમરાજા ડોશીમાને લેવા આવ્યા કે ચાલો ડોશીમા. હવે ડોશીમા કે ક્યાં? અરે કે શું ક્યાં? હું યમરાજા છું, તમારો ટાઈમ પતી ગયો, હળો મારી હારે. ડોશીમા કે ઊભા રહો, 2 મિનિટ ઊભા રહો. યમરાજા કે એમ 2 મિનિટમાં શું કરશો? કાંઈ નહીં, હવે સ્ટેટસ મૂકી જવું ને કે ગોઈંગ ટુ યમલોક. મરતા મરતા ડોસ્યું સ્ટેટસ મેલે. બોલો આવી મોબાઈલની લત. હા, તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સાથ સહકાર આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.